Good evening, students. Welcome back to our another important video lecture. આજના લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત છે. હવે જંગલોના પ્રકાર અને તેની માહિતી આજે આપણે જોવાના છીએ. તમે જોઈ શકો છો કે વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર છે એ 3 છે. સૌથી પહેલો પ્રકાર છે એ સુરક્ષિત જંગલો, પછી સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. તો આ 3 પ્રકાર છે. એક વખત રિપીટ કરીએ: સુરક્ષિત, સંરક્ષિત અને અવર્ગીકૃત. હવે સુરક્ષિત જંગલો કોને કહેવાય? તો કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ આવેલા છે. એમાં લાકડા વીણવા, કાપવા અને પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ છે. પ્રવેશ કરવા દેવામાં આવતો નથી, પ્રવેશ નિષેધ. બરાબર. બીજો પ્રકાર જોઈએ સંરક્ષિત જંગલો. આ બીજો પ્રકાર છે. એમાં આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર આ પ્રકારના જંગલો છે એની દેખભાળ કરવી પડે. એને હાનિ પહોંચાડ્યા વગર જ તમારે લાકડા વીણવા પડે અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ પણ આપવામાં આવે છે. અહીંયા સરકારી તંત્રની દેખભાળ છે, પણ અહીંયા હાનિ પહોંચાડવાની નથી. હાનિ પહોંચાડ્યા વગર લાકડા વીણવા, પશુ ચરાણ કરવા દેવામાં આવે છે. અહીં સ્થાનિક લોકો માટે છૂટ છે, બાકી નહીં. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. બરાબર. આમાં કોઈ વર્ગીકરણ નથી કે ભાઈ આ પ્રકાર એની અંદર સમાવેશ છે. તો અવર્ગીકૃત જંગલોનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા અને પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. તમે બધી છૂટ, તમને લાકડા વીણો, લાકડા કાપો, તમે ત્યાં નીચે ચીજ વસ્તુ છે જંગલમાં ઉગતી હોય એ તમે લઈ શકો છો. ત્યાર પછી માલિકીની દ્રષ્ટિએ પ્રકાર આપણે જોઈએ બાળકો. તો માલિકીની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર હવે જોઈએ. તો એમાં રાજ્યની માલિકીનું જંગલ અને સામુદાયિક વન, અને ત્રીજું છે ખાનગી જંગલ. બરાબર. આ 3 પ્રકાર થયા. સૌથી પહેલાં રાજ્યની માલિકીનું વન એટલે કે જંગલની વાત આપણે કરશું. આ પ્રકારના જંગલ પર નિયંત્રણ રાજ્ય અને કેન્દ્ર સરકારનું હોય. આમાં સંપૂર્ણ જે સંચાલન છે, નિયંત્રણ છે, કોના હેઠળ છે? એ છે રાજ્ય સરકાર ઉપર આધારિત છે અને કેન્દ્ર સરકાર ઉપર આધારિત છે. દેશમાં મોટાભાગના જંગલોના વિસ્તારો આ પ્રકારમાં આવશે. આ સમજાઈ ગયું ને? બરાબર ને? રાજ્યની માલિકી એટલે રાજ્ય કે કેન્દ્ર સરકાર. અને અત્યારે દેશની અંદર મોટાભાગના જંગલો આવી રીતે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. હવે સામુદાયિક જંગલો. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, જેમ કે ગ્રામ પંચાયત છે, પછી સ્થાનિક સંસ્થાઓ છે. ગ્રામ પંચાયત તો છે ને છે, પણ નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે અને જિલ્લા પંચાયત છે. એના નિયંત્રણ હેઠળ આ જંગલો આવેલા છે. પછી ત્રીજો અને છેલ્લો પ્રકાર છે કે ખાનગી જંગલો. ખાનગી જંગલો એટલે શું? તો અહીંયા આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકી હેઠળ છે. એમાં ઓડિશા આવશે, મેઘાલય આવશે, પંજાબ આવશે, હિમાચલ પ્રદેશ આવશે. આ પ્રકારના જંગલો સવિશેષ રીતે જોવા મળે છે. બરાબર. તો આ જંગલોની માહિતી એ આપણે જોઈ શક્યા કે ખાનગી જંગલમાં આ વ્યક્તિગત માલિકી છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશની અંદર જંગલો આ રીતે વ્યક્તિગત માલિકી હેઠળના છે. જો કે આ પ્રકારના જંગલોમાં ઘણા ખરા જંગલો ક્ષતિગ્રસ્ત અથવા ક્ષત અને વિક્ષત પ્રકારના છે. એટલે કે ઉજ્જડ થઈ ગયા, વેરાન થઈ ગયા. એ જંગલો હવે પોતાની મૂળ અવસ્થામાં રહ્યા નથી. બરાબર. ઉજ્જડ વેરાન બની ગયા છે. તો આવા અવસ્થામાં આવા જંગલો આવી ગયા છે. તો એ પણ એક ચિંતાનો વિષય છે. તો આ રીતે આપણે ખાસ તો જંગલોના પ્રકારની ટૂંક નોંધ જોઈ, જેમાં વહીવટી દ્રષ્ટિએ પ્રકાર જોયા: સુરક્ષિત, સંરક્ષિત, અવર્ગીકૃત. અને માલિકીની દ્રષ્ટિએ પણ જોયા તો રાજ્યની માલિકી, સામુદાયિક વન અને ખાનગી જંગલો. તો ફરીથી આપણે નવા લેક્ચરમાં મળશું આવા અગત્યના લેક્ચર લઈને. ત્યાં સુધી મહેનત કરો. ચાલો મળીએ છીએ ફરી. આવજો.